સુરતમાં વસતા સિંધી સમાજ સૈનિકોની મદદે આવ્યા છે। પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ નાગરિકોની કાયરતાપૂર્વક કરેલી હત્યાને પગલે સુરતના સિંધી સમાજે માનવતાનું ઉદાહરણ પૂરું પાડી પ્રધાનમંત્રી રાહત ફંડમાં 21 લાખનો ચેક અર્પણ કર્યો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ નાગરિકોની કાયરતાપૂર્વક કરેલી હત્યાને પગલે સુરતમાં સિંધી સમાજે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। સિંધી સમાજના આગેવાનો એકત્ર થઈ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી રાહત ફંડ માટે ₹21 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપ્યો હતો। આ યોગદાન દેશની સુરક્ષા અને શાંતિ માટે સમર્પિત ભાવનાનું પ્રતિબિંબ છે। ચેક જમા કરાવવાના કાર્યોમાં સમાજના આગેવાનો સાથે રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ હતી। આ પહેલથી દેશ પ્રેમ અને માનવ સહયોગની ભાવનાને બળ મળ્યું છે। વર્તમાનમાં દેશની પરિસ્થિતિમાં જે હાલાત પેદા થયા છે એના ભાગરૂપે સુરત શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો માનનીય ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ તરફથી જે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અને સોલ્જર કેલેમિટી ફંડમાં યોગદાન પ્રાપ્ત થયું છે એ આજ અમે ઋણ સાથે સ્વીકાર્યું છે અને જે છે અમે એમના જે ઉચિત એકાઉન્ટમાં અમે જમા કરાવશું। અને આ પ્રયાસથી એક જે સુરત હંમેશા કોઈ પણ આપદા આવે વિપદા આવે તો એમાં આગળ રહે છે અને એનું એક ઉદાહરણ પેશ કર્યું છે। અને હું બાકી નાગરિકોને પણ અપીલ કરું છું કે આનાથી આપણે પ્રેરણા લઈને પણ આપણે પણ આ મુહિમમાં જોડાઈશું। થેન્ક યુ। સમય સંજોગ અને પરિસ્થિતિથી સમગ્ર જનતા વાકેફ છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મોદી સરકાર અને સેના આ બંને દ્વારા ખાસ કરીને આતંકવાદ સામે માનવતાવાદની લડાઈ, મુખ્યત્વે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને 140 કરોડ દેશવાસીઓનું રક્ષણ એ આદરણીય મોદી સાહેબનો સંકલ્પ અને સેના પણ વીરતાથી, શૌર્યથી, સાહસથી આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર દેશ અને દુનિયાને ભારતના સૈનિકોએ જે પરચો બતાવ્યો છે અને તેઓ પણ પરાક્રમને કારણે એક એમને રાષ્ટ્રધર્મ એમનો બજાવ્યો છે। આદરણીય મોદી સાહેબે પણ રાષ્ટ્રધર્મ બજાવ્યો છે। તો ત્યારે પ્રશ્ન એ છે કે આપણે સામાન્ય નાગરિકો રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક આગેવાન તરીકે નહીં પરંતુ દરેક વ્યક્તિ ભારતનો એક સામાન્ય નાગરિક તરીકે એની પણ કેટલીક ફરજ છે। સુરત ભેસ્તાન ખાતે રહેતા 14 વર્ષીય કિશોરી તાવમાં સપડાયા બાદ મોત થયું। 3 દિવસથી ઘર નજીકના દવાખાનેથી તાવની દવા લેતા હતા। મૃતદેહને ઘરે એક્ટિવા પર લઈ જવાયો હતો અને બાદમાં મૃતદેહને લઈ સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો। ભેસ્તાન વિસ્તારમાં એક 14 વર્ષના કિશોરનું તાવમાં સપડાયા બાદ મોત નીપજ્યું હતું। જોકે પરિવારજનો બેભાન હાલતમાં પુત્રને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચતા તબીબે મૃત જાહેર કર્યો હતો। બાદમાં પરિવાર મૃતદેહને એક્ટિવા પર લઈને જતા રહ્યા હતા। દરમિયાન આજે 18 કલાક બાદ મૃતદેહને સમજાવટ બાદ પરત સુરત નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। પરિવારે મૃતદેહ ઘરે લઈ જવાને લઈને કંઈ ખબર ન હોવા અને ભૂલ થઈ ગઈ હોવાની કબૂલાત કરી હતી। आपका नाम क्या है? टुनटुन सिंह, आपका रहने का नाम? वृंदावन सोसाइटी सर। क्या घटना ये बच्चे का नाम क्या है? आदित्य, इसकी उम्र? 14 साल। क्या हुआ था बच्चे को? बुखार सर 3 दिन से था। फिर क्या हुआ? बुखार तो आजू बाजू दिखाए तो ठीक था। ये कौन सी जगह पे दिखाया था? ये वृंदावन सोसाइटी के बाजू में बेस्तान भैस्तान है 3 रास्ता। वहाँ कोई हॉस्पिटल है? नहीं, क्लिनिक है सर। क्लिनिक। फिर 3 दिन के बाद आज बच्चे को ये हाँ, एकाएक बोली तोली बंद हो गया सर। ये कौन सी क्लास में पढ़ता है? ये 6 में 7 सर। इसके पापा का नाम क्या है? गोपाल चौधरी, क्या काम करते हैं? केमिकल में सर। इसके टोटल कितने बच्चे गोपाल में? 3। ये बड़ा आदि थे कि छोटा? छोटा है सर। अभी आप सिविल हॉस्पिटल लेके आए? हाँ सर। हाँ सर। ये क्या बोला डॉक्टर ने? हाँ, बोला डेथ हो गया। डॉक्टर कहाँ कुछ चेक चाक किए सर।
વેસુ વિસ્તારમાં આવેલા અદ્વૈતા બંગલોની બાજુમાં નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર અંદાજિત 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, જેની માટી ગયા 5 તારીખે બપોરે ધસી પડતા મોટી દુર્ઘટના ઘટી હતી. વેસુ વિસ્તારમાં આવેલા અદ્વૈતા બંગલોની બાજુમાં નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર અંદાજિત 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, જેની માટી ગયા 5 તારીખે બપોરે ધસી પડતા મોટી દુર્ઘટના ઘટી હતી. જ્યારે માટી ધસી પડી ત્યારે મજૂરો જમવા ગયા હતા. ઘટના બાદ આસપાસમાં રહેતા લોકોએ કામનો વિરોધ કર્યો હતો, પરંતુ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે કામ બંધ ન કર્યું. જ્યારે આજે વધારે પ્રમાણમાં માટી ધસી આવતા અદ્વૈતા બંગલાની દિવાલોમાં ક્રેક પડવા લાગી હતી, જેના કારણે રહેવાસીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ અને અઠવા ઝોનની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું. જાણવા મળ્યું હતું કે આ કામ ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું હતું, જેને કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જનાર 23 વર્ષીય અપરિણીત શિક્ષિકાને ગર્ભપાતની કોર્ટે મંજૂરી આપી છે. બંને વચ્ચે 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો. શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હતા. શિક્ષણ જગતની એક છોટી સી લવ સ્ટોરીએ ભારે ચકચાર જગાવી છે. 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે શિક્ષિકાને 20 માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તો સાથે શિક્ષિકાએ સગીરા વિદ્યાર્થી સાથે અનેક વાર શરીર સંબંધ બાંધ્યા હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. જોકે સગીરાના પેટમાં ઉછરી રહેલ બાળકનો પિતા સગીર જ છે કે અન્ય, તેની તપાસ માટે DNA સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ રિપોર્ટ આવે તે પહેલાં શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડૉક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે, જેથી અબોર્શનની પ્રક્રિયા આજથી શરૂ થશે.